તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશે. આપણે ઘણા સમય પછી આજે પાછા આવ્યા છે અને ખાસ એક એવો વ્લોગ લઈને કે વાડીમાં આજે આવ્યા છે આટો મારવા, મતલબ થોડું કામ કરવા. રોજ આવતા જ હોય પણ આજે થોડુંક શૂટ કરવાનો મોકો મળી ગયો. હું કાલે થોડુંક શૂટિંગ કરીએ અને વિડીયો થોડોક બનાવીને ફ્રેન્ડ આરે આપણે થોડીક મુલાકાત કરીએ. કેમ કે રોજે રોજ કામ તો અત્યારે એમાં કાળ ઝાડ ગરમી, અત્યારે વાગ્યા 11 ને 11 વાગ્યામાં તો અહીં રહેવાતું નથી. 37-38 ડિગ્રી તાપમાન છે આજે. છતાંય હું કાલો થોડોક એક વિડીયો ઉતારીએ અને બતાવીએ આખો માહોલ વાડીનો. પહેલાં તો આવ્યા હતા વહેલા, થોડીક નીણ વાઢી, પછી આ ગદબના ક્યારામાં એકમાં વઢાઈ ગયેલો ક્યારો હતો, એમાં પાણી વારવાનું હતું. એમાં પાણી વારવાનું ચાલુ કર્યું તો લાઇટ વહી ગઈ. જઈએ હમણાં મોટર ચાલુ કરવા જો લાઇટ આવી ગઈ હોય તો. બાકી તો જો આ જેમાં એરડા વાવી ગયેલા હતા એમાં આખું ખેતર ખાલી કરી નાખ્યું, પાછા પારા બારા તાણી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને નારિયેળીના હરિયા ચોખા કરી અને નવેસરથી પાછા બનાવીને એમાં પાણી પાઈ દીધું. તો કરીએ આજનો વ્લોગ સ્ટાર્ટ. એના પહેલાં આપણા જે નવા મિત્રો છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, થોડીક સબસ્ક્રાઈબ કરી દો. જો આ અત્યારે દાણા ભરાઈ ગયા છે અને કેવડા મોટા મોટા ડુંડા છે. જો એકલા જ બાજરો છે. પણ હવે આમાં ઈયળનું પ્રમાણ થોડુંક હતું, કારણ કે અત્યારે ગરમી ભાઈ એવી છે તો ઈયળ તો આવે જ અત્યારે. અને ઈયળનો અત્યારે મતલબ શું કહેવાય કે સિઝન જ કહેવાય. અત્યારે ગરમીમાં તો ઈયળ હરેક વસ્તુમાં હોય જ. કોઈ બકાલ વાવ્યું તો બકાલામાં હોય, બાજરા વાવ્યું હોય તો બાજરામાં હોય, કોઈ પણ મોલ વાવ્યું હોય આપણે તો અત્યારે હરેક મોલમાં ઈયળ આવે ને આવે. જો કંઈક આ રીતે ડુંડાનું ભરાણ થાય છે, આપણે દેશી ભાષામાં શું કહીએ, થુલ્લી. જો એવડા મોટા મોટા ડુંડા છે. અમુકમાં દાણા ભરાઈ ગયા છે અને અમુકમાં જે ભરાય છે એવું છે. જો આમાં દાણા ભરાઈ ગયા. અને આમાં હું તમને ઈયળ બતાવવાનો પ્રયત્ન કરું જો મળે તો. કાલે દવા છાંટી ત્યારે તો બહુ જોરદાર ઈયળ હતી. એમ માનો નહીં કે આપણે આમાં આડેધડે હાલીએ ને તો આપણે છોટી જાય એવી ઈયળ હતી. હવે જો આમાં ક્યાંક હોય દેખાય તો તમને બતાવું. લગભગ તો સાફ થઈ ગઈ લાગે છે દવામાં. જો આમાં દેખાય છે ઈયળ, બરાબર. અડધો ક્યારો ફફોરી નાખ્યો ને ભાઈ, ત્યાં જો આ જોવા મળી આમાં, બરાબર. કેમ કે કાલે દવાનો છંટકાવ સારો લાગ્યો હોય એટલે લગભગ તો સાફ થઈ ગઈ લાગે છે. જો આમાં તમને દેખાતી હોય જોરી છે. કેમ છે બાકી? ત્રણેય જગ્યાએ એક એક છોટી છે ને. જો હવે આને મારી નાખવી કે પતાવી દેવી કે શું કરવું કે જીવવા દેવી, આને કંઈ સમજાતું નથી મને. કારણ કે દવાનો એટલો છંટકાવ માર્યો હતો ને કે લગભગ તો મરી ગઈ છે ને. એનું કામકાજ તો જો આ છે ને, જો દાણો દાણો ખાય છે, જોયું તો. જો ભાઈ ગઈ અત્યારે તડકાની આમે ઓછી દેખાય. જો અહીંથી દાણા જો એટલે સાફ કરી ગઈ, જોયું. આપણે લાગે કંઈ કરે નહીં આમાં, પણ દાણા સાફ કરવામાં એને કંઈ વાર ન લાગે, બરાબર. અને જો આમાં આપણે ભીંડા છે, ગુવાર છે, થોડું થોડું આપણે ઘરની શાકભાજી તો કાંઈક ને કાંઈક વાવેલી હોય જ મિત્રો. કેમ કે ઘરની શાકભાજી સિવાય ક્યાંય મજા ન આવે આપણે, બરાબર. બહારથી વેસાતી લઈએ કેવી હોય કેવી ન હોય, દવાનો છંટકાવ મારી લઈને આપણે સ્પેશિયલ ઓર્ગોનિક. એના પહેલાંના વ્લોગમાં જે આપણો જૂનો વ્લોગ હતો ત્યારે આપણે મેં તેમાં રીંગણી બતાવેલી હતી. ઘરની રીંગણી છે, પાંદડી છે, ભીંડો હતો. પણ પાછો ફરીથી હવે રીંગણી અત્યારે ઉનાળામાં ખલાસ થવામાં હોય ને, હવે અત્યારે મજા ન આવે એમાં. કેમ કે હવે ઉનાળામાં રીંગણા બહુ જોઈએ એવા મજા ન આવે. ઉનાળામાં રીંગણા ઓછા ખવાય અત્યારે. તો કંઈક આવી રીતે છે ભાઈ વાડીની અંદર. અને ઘણા મિત્રો અત્યારે વિડીયો જોતા એમ કહેતા હશે કે ભાઈ ઇઝરાયલનું શું થયું. તો ભાઈ ઇઝરાયલની તો રાહ જોવામાં જો દાઢી થઈ ગઈ છે ઢોરી, બરાબર. સફેદ થઈ ગઈ છે.
અને વારો આવી જાય એવી હજી આપણે આશા છે, એવું નથી કે નહીં જ વારો આવે, જોઈએ. કેમ કે આ વખતે ઇન્ટરવ્યૂ થોડુંક લેટ છે અને હવે ટૂંક સમયમાં આવવાની તૈયારી છે. તો આપણે આજે એ બાબતની કંઈ ચર્ચા કરવી નથી. આપણે સ્પેશિયલ એક મતલબ વાડીની અંદરનો જ આખો વ્લોગ આપણે બનાવવાનો છે, બરાબર ને? એ આશાએ જ આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બાકી ઘણા મિત્રોને એમ થતું હોય કે ભાઈ હવે તો આ તો પૂરું થઈ ગયું લાગે ઇઝરાયલનું, તો એ થવું છે. તો બાકી આપણે આશા મતલબ રાખી છે, મૂકી નથી દીધી. અને જો આવી ગયા આપણે ઠેકાણે, જો અહીંયા આમાં હેઠે આપણો બીજો કૂવો છે. અહીંયા જો અહીંથી અમને લાઈન નાખેલી છે, આ કૂવો છે. કૂવો એટલો ઊંડો છે અને જો આમાં પારેવડા બેઠા કબૂતરા, ઓહો બિસાડાને ઉડાઈ રહ્યા. આ બે જુગલ જોડી ભેગા જ બેઠા હોય. તમે જો અહીંયા દિયાત્માના ટાઈમે આવીએ ને આપણે, એટલે જો બે અહીંયા જ બેઠા હોય, એનું ઠેકાણું જ છે એ. અને આપણે કરી દઈએ મોટર ચાલુ, જો લાઇટ આવી હોય તો. તો ભાઈ લાઇટ હજી આવી નથી, બરાબર. અને હવે ગરમી વધતી જાય છે, તડકો વધતો જાય. તો આપણે વ્યા જાય ઘરે ગયા પહેલાં હું તમને બતાવું. એક બાજુમાં આપણે જાંબુડી વાવેલી હતી, અને મેં આના પહેલાંના વિડીયોમાં એક બતાવેલું હતું કે આ ઝાડવું છે. આ ઝાડવું કોઈને જો ખબર હોય તો મને કહેજો કહેવાનું છે. ત્યારે કોમેન્ટમાં બે જણે જવાબ આપ્યો હતો, પણ એ જવાબ સાચો નહોતો. હવે જો ફરીથી બતાવું, કોઈને ખબર હોય ને ખ્યાલ હોય કહેજો કોમેન્ટમાં. જો આ ઝાડવું છે, આ ઝાડવું કોઈ ઓળખતા હોય ને એ કહેજો ભાઈ, કહેવાનું ઝાડવું છે ને એ કહેજો. જો કાંઈક છેટેથી આવો લુક આવે છે. અને બાજુથી જો તમને પાંદડા બતાવવાની કોશિશ કરું ને, તો આપણે શું કહેવાય, મહેંદીનું ઝાડવું ન હોય એના જેવા જો પાંદડા છે, બરાબર. પણ હવે આ કહેવાનું છે ને, કોઈને ખબર હોય તો ગયો કોમેન્ટ કરજો. અને હવે આપણે જઈએ જાંબુ ખાવા. કોઈને ખાવા હોય તો આવી જાઓ. જાંબુ કેવા મસ્તીના મોટા મોટા થઈ ગયા છે, ખરી જાય છે ઓટોમેટિક. આમાં નીકળ્યા તો નથી અત્યારે. જો આવી ગયા જાંબુડીમાં હે, અને જો આ તમને જાંબુ દેખાતા હે, જો છે. અને નીચે પણ હું તમને બતાવું તો કેટલા ખરી જાય ને. હવે આમાં શું કાંઈ રોગ છે કે શું છે ને આપણે ખબર નથી. જો નીચે આમ તો પથારી પડી છે, નીચે આ ખરી જાય ને જાંબુડા, મોટા મોટા ખરી જાય છે. જો તો ખરી તમે, આ જો કેવડું જાંબુડું છે. જો આ નીચે ખરી જાય ને, પારેવડા ખાઈ જતા હોય કે પછી ખીલખોડી ખાઈ જતી હોય, મારો રામ જાણે. જો જો મોટા મોટા જાંબુ છે. જો લૂમખા ટીંગાણા. જો નારળીમાં પણ જો અત્યારે ત્રોપા આવવાના એટલે ચાલુ થઈ ગયા છે, કેમ કે આગતા નારળી હતી. જે આખો બગીચો છે ને, એ આખા બગીચા કરતાં આ નારળી આપણે એના પહેલાં વાવેલી છે. અને જો ફરતે બાજુ લૂંગું ટીંગાઈ છે. જો આ બાજુ છે, એટલે આવી રીતે છે કંઈક. અને આ તો જો નારિયેળ થઈ ગયા મોટા મોટા. પછી આ જમરૂખડી છે, આમાં તો અત્યારે કંઈ હોય નહીં, પણ છે 12માં છે. આ વખતે થોડો ફાલ ઓછો આવ્યો છે. પછી આ બાજુમાં કેર છે, શેરડી છે. શેરડી હવે અત્યારે પૂરી થવા આવી. અને કેરાય બહુ ખાતા હો ભાઈ. અત્યારે જો આમાં લૂમ છે, પણ શેટ ઓલી બાજુ જો શેટી છે, દેખાતી હોય તો તમને. નાના કેરા આવે છે. તો ભાઈ કંઈક આવી રીતના છે. અને હવે તડકો વધતો જાય છે. જો અહીંયા આપણે વાવની બાજુમાં જ આવ્યા હતા ને મોટર ચાલુ કરવા, અહીંયા હું તમને આ કેરાને લૂમું બતાવું. અહીંયા જ હતું, પણ હું કહું ઓલી બાજુ અહીંયા વાવેલી છે ને બીજી, એમાં હોય તો જો આ રીતે છે. નાના કેરા આવે આમાં, તો બહુ મસ્ત લાગે, મીઠા હોય એકદમ, ખટ મીઠા. જો અહીંયા બીજા રહ્યા છે. અને વચ્ચે પાછી અહીંયા એક જાંબુડી છે આના ભેગી, એમાં તો કાંઈ આવ્યું નથી. પછી એક અહીંયા બીજી જાંબુડી છે,
આ જો બીજી જાંબુડી છે, આ હજી નાની છે, આમાં હજી ફાલ આવે છે. આ બાજુ નીચે આવ્યા જો બેગ દેખાય છે. હમણાં મેં તમને વાત કરી હતી એના જેમ કે જો રીંગણી પણ છે, બધું ઓર્ગેનિક જ આપણી બધી શાકભાજી. પણ અત્યારે જો અહીંયા રીંગણું પીડ્યું, આમાં જો અત્યારે આ વેઢા આવવા માંડ્યા જોયા. આ ગરમીમાં છે ને હવે અત્યારે થોડુંક ઈરનું પ્રમાણ હોય. અને હવે આપણે જઈએ ઘર બાજુ. અને ભાઈ બાજરા આ વખતે તો લગભગનું વાવેતર મોસ્ટ ઓફ બાજરા બહુ ઝાઝા વવાણા છે અને બધી જગ્યાએ છે સારા. આ જો અમારે અહીંયા જો આ ક્યાં પૂગે મને આ માથોડો થઈ ગયો બરાબર. પણ ગરમી આ વખતે એટલી છે ને ભાઈ, એટલે ઈયળનું પ્રમાણ તો લગભગ મિત્રોને હશે જ, ખેડૂત મિત્રોને બરાબર. જેમ કે બાજરા વાવ્યા હોય એને, બાકી નહીં વાવ્યા હોય એને તો કંઈ સવાલ જ નથી. પણ જો એમ પોપિયો આવ્યો નાનો છે હજી છે. પછી ટમેટી છે, આ વાલોર છે, ટમેટા જો કેવા પાકી ગયા. અહીંયા પાછો પોપિયો, આમાં જો નારિયેળ એમાં ઉપર ચડાવી દઈએ વહેલા. અને આમાં આપણે છે ને 3 પાણી કાઢ્યા છે, પણ મને એમ છે કે હજી એક પાણી આપણે કાઢવું પડશે બરાબર, ત્યારે પાકશે. તો આપણો પાણીની બોટલ અહીંયા પીડ્યો તો લેતા જઈએ. પાણી અત્યારે હારે રાખવાનું ભાઈ, કેમ કે ગરમી અત્યારે એટલી પડે છે ને કે આમાં નક્કી ન કહેવાય. અને જળ એક જીવન છે તો બધાને ખબર છે. પાણી થકી જ આપણી દુનિયા છે. બાકી ખોરાકી તમને 2 દિવસ કે 3 દિવસ નહીં આપે તો હાલશે, પણ પાણી વગર 1 કલાકે નહીં હાલે ભાઈ બરાબર. અને એમાંય આવા ઉનાળામાં તો સતત પાણી પીતું રહેવું દરેક વડીલ મિત્રોને અને નાના બાળકોને ખાસ સલાહ છે. અને આપણી યુટ્યુબ ફેમિલી માટે, કેમ કે ડૉક્ટરે ખુદ અત્યારે સલાહ આપે છે કે આવી કાળઝાળ ગરમીમાં જેટલું પાણી પીઓ ને એટલું ઓછું બરાબર. પાણી પીધે રાખવાનું. જમવામાં ભલે ખોરાકી આપણે ઓછી લઈએ, પણ પાણી સતત પીતું રહેવાનું. 15 મિનિટે, અડધી કલાકે એકાદો ગ્લાસ ટહકી જ લેવાનો. આજે હું બોટલ લઈને આવ્યો તો ખાલી થઈ ગઈ, એટલું વધ્યું. પાણી વગર તો આપણે મેળ આવે નહીં. બાકી જો બધામાં આ રીતે છે. આખાઈમાં બાજરો બગીચાની વચ્ચે, ના જો બગીચો અત્યારે હાઈ ક્લાસ થઈ ગયો છે. આમાં તાલિયા સામે ભટકાવા આવ્યા છે. અને વચ્ચે આપણે બાજરો વાવ્યો હોય જો આ રીતે છે. કેવો છે, સારો છે, હા તો છે એ પ્રમાણે કોમેન્ટ કરજો. સારું વાવેતર હોય ને સારો બાજરો હોય ને સારા ડુંડા હોય અને બગીચો જો તમને ગમતો હોય, સારું લાગતું હોય તો સારી કોમેન્ટ કરજો. અને સારું ન લાગતું હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો. આ તો ઘણા સમયથી એવું થયું કે આપણે યુટ્યુબ ફેમિલી યાર હમણાં કેટલા સમયથી મળ્યા નથી, વિડીયો આપણે હમણાં બનાવી શકતા નથી. તો હું કાલો આજે એક વિડીયો બની જાય 5-7 મિનિટનો 10 મિનિટનો જે થાય. ઘણા બધા મિત્રોની પાસે એવું થાય છે કે ભાઈ ઇઝરાયલનું તો હવામાં વહી ગયું એટલે હવે વિડીયાવાળા દેખાતા નથી અને બધું સૂટસૂટી થઈ ગયું. એવા ઘૂસરા હલવાયેલા છે ઘણાના મગજમાં, પણ હકીકત એવું કંઈ છે નહીં. પણ થોડાક સામાજિક કામમાં ને ઘર કામમાં ને થોડાક આપણે હલવાયેલા હોય એટલે હમણાં ટાઈમ ઓછો મળતો હોય. મળીએ પાછું કંઈક સારી માહિતી યારે સારો એક વ્લોગ લઈને. ત્યાં સુધી બધાને જઈને જય ભારત.